સુરતમાં એસએમસી દ્વારા કરવામાં આવી કાર્યવાહી ડ્રગની મહેફિલ કરી રહ્યા હતા યુવક યુવતીઓ અને તેમની ધરપકડ કરાઈ છે। 4 યુવતી સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી। ડુમસ રોડ પર આવેલ આશીર્વાદ ફાર્મમાં દરોડા પાડવામાં આવ્યા। એસએમસીની રેડ અહીંયા પડી, જેમાં 5 થી 6 જેટલા લોકોની ધરપકડ થઈ છે। ડ્રગની મહેફિલ માણી રહ્યા હતા યુવક યુવતીઓ। ડુમસ નજીકના ફાર્મમાં આ તમામ લોકો હતા જેઓ અહીંયા નશો કરી રહ્યા હતા। કુલ 7 લોકો અહીંયા નશો કરતા હતા। આશીર્વાદ ફાર્મ કે જે ડુમસ રોડ પર આવેલું છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા। એસએમસીની અહીંયા એક મોટી કાર્યવાહી થઈ અને આ ફાર્મમાં દરોડા પાડી અને આ તમામ જે યુવક યુવતીઓ કે જ્યાં નશો કરતા હતા તેમની ધરપકડ કરાઈ છે અને તેમની પાસેથી જે નશાકારક દ્રવ્યો છે એ પણ પકડવામાં આવ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે આ તમામ જે લોકો દેખાઈ રહ્યા છે એ તમામ લોકો અહીંયા નશો કરવા માટે એકત્ર થયા હતા। 4 યુવતીઓ પણ હતી। ટોટલ 7 લોકોની ધરપકડ થઈ છે, જેમાંથી જે 3 યુવતીઓ જે છે એ તમે જોઈ શકો છો। 3 થી 4 જેટલી યુવતીઓ આ નશો કરવામાં સામેલ હતી। અહીંયા એસએમસીની રેડ પડી હતી। સુરતમાં આશીર્વાદ ફાર્મમાં આ લોકો નશો કરતા હતા। તેમની પાસે ડ્રગ્સનો સામાન પણ મળી આવ્યો છે। તો 4 યુવતી સહિત 7 લોકો નશો કરતા હતા। 4 યુવતી અને કુલ 3 જેટલા યુવકો, એમ કરીને 7 લોકોની ધરપકડ કરાઈ છે। તસવીરોમાં જે સામાન તમે જોઈ રહ્યા છો એ નશાકારક સામાન છે, જે આ તમામ લોકો અહીંયા ભેગા થઈને મહેફિલ માણી રહ્યા હતા। એક તરફ નશાકારક દ્રવ્યો પર સુરત પોલીસ જે છે એ એક્શન લઈ રહી છે અને સાથે સાથે આવા તમામ લોકોને એક મેસેજ જાય તે માટે એક અભિયાન પણ ચલાવી રહી છે। નો ડ્રગ્સનું એક અભિયાન છે સુરત પોલીસ પણ ચલાવી રહી છે। ત્યારે આ અભિયાનને લઈને પણ હજુ કોઈ એવું રિઝલ્ટ દેખાઈ નથી રહ્યું, કારણ કે વારંવાર સુરતમાં લોકો નશો કરી રહ્યા છે અને આવા બનાવો ખૂબ વધી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા નવીન ઝા જોડાયા છે। નવીન, સુરતના જે ફાર્મમાં દરોડા પાડવામાં આવ્યા, હાલ લેટેસ્ટ અપડેટ આપની પાસે શું છે? પંકજ, જે રીતે ડ્રગ્સનું ચલણ જે રીતે યુવક યુવતીમાં વધ્યું છે તેને રોકવા માટે જે રીતે પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે સુરતના ડુમસ રોડ ઉપર આશીર્વાદ બંગલામાં એક મહેફિલ ચાલી રહી હતી, જેમાં 4 યુવતીઓ અને 3 યુવકો હતા। એ પ્રકારની ઇન્ફોર્મેશન મળતા જે એસએમસીની ટીમ છે તેને દરોડા પાડી અને આરોપીઓને પકડી પાડ્યા છે। તેમની પાસેથી દારૂની બોટલ અને જે ડ્રગ છે તે પણ કબજે કરવામાં આવ્યું છે। હાલ પૂછપરછ ચાલુ છે કે આ લોકો ડ્રગ ક્યાંથી લઈને આવ્યા હતા અને કેટલા સમયથી આ પ્રકારે પાર્ટીનું આયોજન આ લોકો કરી રહ્યા હતા। પંકજ જી નવીન, આભાર માહિતી આપવા માટે। ગીર સોમનાથના તાલાળા ગીરના ફાર્મ હાઉસમાં ફરી ગોરખધંધા સામે આવ્યા। તાલાળા હળમથિયા રોડ પર આવેલ એથીજ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા રાજકોટના 22 લોકોને તાલાલા સર્વેલન્સ સ્ટાફે પકડી લીધા। દારૂની 7 બોટલ, 25 મોબાઈલ, 4 4 વ્હીલ સાથે કુલ 41.30 લાખના મુદ્દામાલ સાથે પોલીસે 22 લોકોને પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સરકારી ઓફિસનું બારણું ખોલ્યું, ત્યાં તો 6 શકુનીઓ જુગાર રમતા દેખાયા। આમ તો ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય, પરંતુ અહીંયા તો કામ પડતા મૂકીને પત્તા બિછાવીને પૈસા કમાવાની કવાયત ચાલતી હતી। આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો અમદાવાદ મહાનગરપાલિકાની મસ્ટર ઓફિસના છે। શાહપુર રંગીલા મસ્ટર ઓફિસમાં ખુદ કોર્પોરેટર શેખ સમીરા દ્વારા આ વિડીયો બનાવીને વાયરલ કરાયો। ચોંકાવનારી વાત એ છે કે ઓફિસની બહાર તાળું લગાવીને કર્મચારીઓ અંદર જુગારી બની ગયા, જેથી હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। સવાલ અહીંયા એ છે કે આ પ્રકારે એએમસીના મસ્ટર ઓફિસમાં જે કર્મચારીઓ ઓફિસનું કામ કરવાનું હોય છે ત્યાં જુગાર રમી રહ્યા હતા। શું આ જુગારધામથી એએમસી અધિકારીઓ અજાણ હતા? સવાલ અહીંયા એ છે કે મોટી કાર્યવાહી ક્યારે થશે? પ્રજાના કામમાં લોકોને રસ નથી અને અહીંયા અંદર બેસીને જુગાર રમી રહ્યા છે। આવા અધિકારીઓને શું કરવાના છે એએમસીએ, અને શાના માટે આ લોકો પગાર લઈ રહ્યા હશે? મોટો સવાલ છે। એક્શન લેવાવું જોઈએ અને આ બિલકુલ ચલાવી ન શકાય। એએમસીની મસ્ટર ઓફિસ કેવી રીતે જુગારનો અડ્ડો બની છે વિડીયોમાં જોઈ શકાય છે। ફરિયાદના નિરાકરણ માટે રંગીલા સ્ટેશને જ્યારે ફરિયાદ લખાવવા આવ્યા ત્યારે અહીંયા બંધ બારણા જોઈ અમે પાછા વળતા એ પહેલાં અંદરથી થોડો અવાજ આવ્યો। અમને એવું લાગ્યું કે અંદર કોઈ છે, પણ આગળનું બારણું બંધ હોવાથી અમે પાછળના બારણે જોયા ચેક કરવા, તો ત્યાંથી અંદર અમે ધીમેથી બારણું ખોલીને જોયું ત્યારે એ લોકો કર્મચારીઓ અને અધિકારીઓ જુગાર રમતા।
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું. અમદાવાદ હાઈવે પર આવેલા કુવાડવા નજીકથી ટેન્કરમાંથી દારૂ પકડાયો. વિદેશી દારૂની 8,544 બોટલ સાથે 87,91,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. રાજસ્થાનના પારસ ઉર્ફે વિકાસ પોટલિયાની ધરપકડ થઈ છે. પેટ્રોલના ટેન્કરમાં ચોરખાનું બનાવી અને દારૂ ઘુસાડવાનો પ્રયાસ થયો હતો. તો તસવીરોમાં જોઈ શકાય છે ક્રાઇમ બ્રાન્ચે જે દારૂનું ટેન્કર ઝડપ્યું છે એમાં ખાસ એક ખાનું બનાવવામાં આવ્યું હતું. પેટ્રોલની ટેન્ક નજીક એક ખાનું બનાવવામાં આવ્યું હતું ને તેમાં આટલી મોટી માત્રામાં જે દારૂ છે એ અંદર ફિટ કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂની 8,544 બોટલ છે એ પકડાઈ છે અને ચોરખાનું પેટ્રોલના ટેન્કરમાં જે તેણે બનાવ્યું હતું, જેથી ક્યારેય તપાસમાં એ સામે ન આવે, પરંતુ અહીંયા પોલીસે તપાસ કરી ત્યારે આ પકડાઈ ગયું છે. કુવાડવા નજીકથી આ ટેન્કરમાંથી દારૂ પકડાયો. સુરતના ટેક્સટાઇલ માર્કેટનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કેટલાક વેપારીએ નગ્ન કરીને 2 યુવકને ફટકાર્યા. સુરત અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો. અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો આ બનાવ છે, જ્યાં ચોરીના આરોપ હેઠળ દુકાન માલિકે બર્બરતા આચરી પોતાના કર્મચારીઓને કપડાં કાઢી અને ફટકાર્યા હતા. દુકાન માલિકે પોતાની દુકાન બહાર લોકોની સામે માર માર્યો. બંને કર્મચારીઓને 3 થી 4 કલાક સુધી ગોંધી રાખ્યા અને દંડા વડે ફટકાર્યા. 2 યુવકોને તાલિબાની સજા આપી. તો આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક વેપારી છે એ પોતાના જ 2 કર્મચારીઓને એટલે કે બંને યુવકોને કેવી રીતે કપડાં કાઢી અને દંડા મારી રહ્યો છે, આ પ્રકારની સજા આપી રહ્યો છે, આ તાલિબાની સજા કરી રહ્યો છે. વેપારીએ નગ્ન કરી બંને યુવકોને ફટકાર્યા હતા. અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો આ બનાવ છે. ચોરીનો આરોપ હતો એટલે દુકાન માલિકે આ બંને યુવકોને પહેલા તો માર માર્યો, ત્યારબાદ કુકડા બનાવ્યા હતા. આ તસવીરોમાં જોઈ શકો છો ઉઠક બેઠક પણ કરાવી. અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે એક વિડીયો વાયરલ થયો, જેમાં કેટલાક લોકો એક યુવકને માર મારી રહ્યા હતા. આ વિડીયોની હકીકત સામે આવી. જે લોકો યુવકને માર મારી રહ્યા છે તે અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતો શખ્સ છે. આ શખ્સ એસટી સ્ટેન્ડ પર દાદાગીરી કરી રહ્યો હતો. તેને લઈને લોકોએ તેને માર મારી અને મેથી પાક ચખાડ્યો હતો. આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કુલ 3 ફરિયાદ દાખલ થઈ છે. મંગો વિરુદ્ધ અગાઉ 3 વખત પાસા હેઠળ પણ ગુનો નોંધાયેલો છે. ભાવેશ ઉર્ફે મંગો એસટી કર્મચારીઓ તથા એસટી વિસ્તારમાં જે પણ ત્યાં જાહેર જનતા હતી એમની સાથે વિભત્સ વર્તન કરી રહ્યા હતા અને એમની સાથે બોલાચાલી કરી રહ્યા હતા. જે સંદર્ભે એસટી કર્મચારીઓ દ્વારા તેમને મારવામાં આવેલ